તો સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતની તાપી નદી રામમય બની ગઈ છે। તો સુરતની તાપી નદી પણ રામમય બનેલી જોવા મળી રહી છે। નાવડી ઓવારા ખાતે તાપી માતાને સાડી ચડાવવામાં આવશે। ભક્તો દ્વારા 108 ફૂટની સાડી ચડાવવામાં આવશે। તો નદીના સમગ્ર પરિસરમાં શ્રીરામના ધ્વજ લગાવવામાં આવ્યા છે। 108 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે સંધ્યા આરતી પણ કરવામાં આવશે। તો સુરતની તાપી નદી પણ હવે રામમય બની ગઈ છે। નાવડી ઓવારા ખાતે તાપી માતાને સાડી ચડાવવામાં આવશે। તે 108 ફૂટની સાડી ભક્તો દ્વારા તાપી માતાને ચડાવવામાં આવશે। નદીના સમગ્ર પરિસરમાં શ્રીરામના ધ્વજ લગાવવામાં આવ્યા છે। આ સાથે 108 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવશે અને તાપી માતાની સંધ્યા આરતી પણ કરવામાં આવશે। તો સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। રામોત્સવને લઈને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે સુરતની તાપી નદી પણ રામમય બની ગઈ છે। જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરની જે જનતા છે તે જનતા દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવે છે। ત્યારે સુરતના તાપી તટની વાત કરવામાં આવે તો જોઈ શકાય છે જે પ્રકારે સુરતનો નાવડી ઓવારો છે, તાપી કિનારો છે અને તાપી તટે નમામિ તાપી નામની જે રંગોળી બનાવવામાં આવી છે, જેમાં ફરતા શ્રી રામના જે નામ છે તે લખવામાં આવ્યું છે। ખાસ કરીને રંગોળી સહિતની જે વસ્તુઓ છે તેમાં પણ મંદિર દર્શાવવામાં આવ્યું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો। ખાસ કરીને જે પ્રકારની એક સાડી છે, આ સાડી એ સૂર્યપુત્રી જે તાપી નદી છે તેમને અર્પણ કરવામાં આવશે અને આ સાડીમાં ખાસ કરીને ભગવાન શ્રી રામ જે છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક તેને પણ સૂર્યવંશી બતાવવામાં આવ્યું છે। એટલે આ સાડી જે છે તાપી નદીમાં અર્પણ કરવામાં આવશે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારની આ રંગોળી છે, રંગોળી બનાવનાર જે છે તેમની સાથે વાત કરું। ખાસ કરીને જે પ્રકારે રંગોળી બનાવી છે શું શું દર્શાવવામાં આવ્યું ખાસ તેમાં નમામિ તાપી વિશે બતાવવામાં આવ્યું છે અને શ્રી રામજીના સ્વાગત માટે શ્રી રામજી માટે રંગોળી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે। બહુ ઉત્સાહ છે અને અમે બહુ ઉત્સાહથી ખુશીથી આ રંગોળી પાડવામાં આવી છે। ખાસ કરીને રંગોળી અમને 3 કલાક લાગ્યો છે। સવારથી આવેલા છીએ અને કરીએ છીએ સવારથી જ। ખાસ કરીને અન્ય જે આયોજકો છે તે પણ આપણી સાથે છે। જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન છે? ખાસ સાડી અર્પણ કરવાના છે, શું છે આયોજન? તો હતો તાપી મૈયાની આરતી કરવાનો અને 22 તારીખે ભગવાનની ભવનમાં પધારે એની સાથે સાથે રામજીનો બી કાર્યક્રમ શરૂ થયો છે। આખા સુરત રામમય થઈ ગયો છે। લોકોમાં બહુ જોશ છે। આ લોકો બધા મળીને આ પ્રોગ્રામ કરવાના છે। વિભિન્ન પ્રકારના પ્રોગ્રામ છે। રામજી વનવાસી વેશમાં આવશે। કેવટ સમાજના લોકો ત્યાં રહે છે, આ લોકો એને સ્વાગત કરશે। ત્યાં ઋષિકુમાર આવશે, એ લોકો ભગવાનનું વંદન કરશે અને સ્વાગત કરશે। ભજન પણ થશે અને બહુ કાર્યક્રમ છે। આ તો લોકોમાં એક જોશ થયો છે, પોતે કામ કરે છે અને સાડીનું અર્પણ કરવાના છે તાપી મૈયાને, એ પણ કરવાના છે। તો બહુ લોકો જોડાયા છે। ચોક્કસથી જે લોકો પણ જોઈ શકાય છે અત્યારે ખૂબ જ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ ઉત્સાહ થકી જે પ્રકારે ભગવાન એને જ લઈને આ ઉત્સાહ છે તે સ્પષ્ટ લોકોમાં જોઈ શકાય છે। જે પ્રકારનો માહોલ બન્યો છે, વાતાવરણ બન્યું છે, ખાસ કરીને ભગવાન શ્રી રામના જે જીવનશૈલી છે, જે કેવટને ભગવાન શ્રી રામ કેવટને તેમની નૌકામાં બેઠા હતા, નદી પાર કરી હતી, તે રીતે અહીંયા જે કેવટ સમાજના લોકો રહે છે તે પણ ભગવાન રામનું જે કહી શકાય કે આવતીકાલે જે પ્રકારે અયોધ્યામાં રામ મંદિરનો આ પ્રાણ પ્રતિષ્ઠા થશે તેને લઈને કાર્યક્રમ છે અને કેવટ સમાજના લોકો પણ ભગવાનનું સ્વાગત જે છે તે કરવા માટે તત્પર થયા છે। ત્યારે સુરત શહેરની તાપી મૈયા જે છે, સૂર્યપુત્રી તાપી મૈયાને સાડી ચડાવી અને ભગવાન શ્રી રામના નાદ સાથે આ જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેમાં ખૂબ ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।